બાપુ સમજવા જેવા શબ્દો છે. ઘણા લોકો નાસ્તિક હોય છે, ભગવાનમાં નથી માનતા અને કહેતા હોય છે ભગવાન એટલે કોણ? હું ભગવાનને શા માટે માનું? ભગવાને મારા માટે શું કર્યું? પણ જ્યારે આપણો જન્મ થાય અને આપણા જન્મ થતાની સાથે જ આપણે ભૂખ લાગે છે, એટલે ભગવાને આપણા જન્મ થતાની સાથે જ આપણી માતાની છાતીમાં દૂધની વ્યવસ્થા કરી રાખી હોય છે. જ્યારે આપણે આ પૃથ્વી ઉપર આવીએ, આપણને કોઈને ઓળખતા ન હોય, આપણને એકલું ન લાગે, એટલે ભગવાને આપણના માટે મા, બાપ, ભાઈ, બહેન, સગા સંબંધીઓની વ્યવસ્થા પણ અગાઉથી કરી રાખી હોય છે. આ પૃથ્વીના કણે કણમાં અને અત્ર તત્ર સર્વત્ર પ્રભુનો વાસ છે અને આ પ્રકૃતિનું સંચાલન ભગવાન કરે છે. ભગવાને આ પ્રકૃતિમાં ફળ, ફૂલ, નદી, સરોવર, સૂરજ, ચંદ્ર, તારલાઓ, અનેક વિવિધ ઋતુઓની વ્યવસ્થા પણ આપણા માટે કરી રાખી હોય છે. આ સૃષ્ટિમાં ભગવાન જ સર્વત્ર છે, ભગવાન જ પૂજનીય છે, ભગવાન જ વંદનીય છે. કારણ કે ભગવાનને આપણને જે આપ્યું ને એ બધું મહામૂલું છે. પણ દરેક જીવ પોતપોતાની રીતે જીવન જીવે છે અને પોતપોતાની રીતે કર્મ કરે છે. બસ ભગવાન એ દરેક જીવના કર્મ અનુસાર એ જીવને ગતિ આપે છે. આપણે જે કર્મ કર્યા હશે એ કર્મના આધારે જ આપણનો આગળનો સમય નક્કી થાય છે. એટલે કહું છું કે પ્રભુનો આભાર માની પ્રભુ ભજન કરો, સારું બોલો, સારું વિચારો અને સારા કર્મો કરો. એમાં જ આપણી ભલાઈ છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.